શ્રીમદ ભાગવત મહાપુરાણ. સૌ પ્રથમ પહેલા તો જે મહાપુરાણને મધ્યમાં રાખી અને આપણે સૌ અહીંયા બિરાજમાન થયા છીએ, એ મહાપુરાણની વ્યાખ્યા મહાપુરુષોએ સુંદર મજાની બતાવી છે. તમે જુઓ, ભાગવત મહાપુરાણ જે છે એ લખાયું, એને શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે 5,500 વર્ષ કરતા પણ વધારે વર્ષો થયા છે. ભાગવતજીની રચના વેદવ્યાસજી મહારાજે કરી છે, પણ આ ભાગવત મહાપુરાણની ઉત્પત્તિ ક્યાંથી છે તો સંતો બતાવે છે, ભગવાન આદિનારાયણ જ્યારે બ્રહ્માજીને આ જગતની ઉત્પત્તિ બતાવે એ સમયે ચતુર્શ્લોકી ભાગવત ભગવાન નારાયણના મુખમાંથી સૌ પ્રથમ પહેલા પ્રકટ થયું અને બ્રહ્માજીને આપવામાં આવ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્શ્લોકી એટલે 4 જ શ્લોક ભગવાન નારાયણના મુખમાંથી ઉત્પન્ન થયા છે. 2 ગ્રંથો એવા છે કે જે ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા છે. એક શ્રીમદ ભગવત ગીતા અને એક આ શ્રીમદ ભાગવત મહાપુરાણ. બંનેની કથા સેમ છે, મળતી આવે છે. તો ગીતાજીની ઉત્પત્તિ થઈ ત્યાર પછી ભાગવત પુરાણની રચના બતાવી છે શાસ્ત્રની અંદર. શા માટે? મહાપુરુષો મને અને તમને એવું શીખવવા માંગે છે, વેદ, શાસ્ત્ર, ગીતા અને પછી પુરાણ. સૌ પ્રથમ પહેલા વેદની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીના મુખમાંથી વેદો ઉત્પન્ન થયા. 4 વેદો બતાવ્યા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ આ વેદ ભણવાનો અધિકાર બધાને ન મળ્યો. શા માટે? કારણ કે બ્રહ્માજીના મુખમાંથી ઉત્પન્ન થયેલા વેદ છે અને આ વેદના મંત્રો છે એ સમજાયા નહીં, અધિકારની પ્રાપ્તિ ન થઈ. કારણ કે વેદ ભણવા માટે એક અધિકાર જોઈએ. આમ તો આપણે સૌ સમજીએ છીએ કે કોઈ પણ કાર્ય કરવું હોય એના માટે અધિકાર જોઈએ. અધિકાર વગરનું કાર્ય થતું નથી. આજે તમે અહીંયા શ્રોતા તરીકે બેઠા છો, અમે વક્તા તરીકે બેઠા છીએ, તો આ શ્રોતા અને વક્તાનો પણ કંઈક અધિકાર છે. આપણે એમ કહીએ, ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ બોલે, કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ એ તારે કરવાનું છે, ફળ પરમાત્માના હાથની વાત છે. અને તરત જ એવું કહ્યું છે ભગવાને ગીતાજીની અંદર, કરેલું કર્મ ક્યારે નિષ્ફળ નથી જતું. તો પહેલો પ્રશ્ન એ છે કે કરેલું કર્મ જો નિષ્ફળ ન જતું હોય તો આપણા જીવનની અંદર કેવા કર્મ આપણે કર્યા છે? સદકર્મ કર્યા છે? તો કે હા, અસંખ્ય સદકર્મ કર્યા છે. અમારી માતાઓના તો સદકર્મ કેટલા તમે જુઓ. જ્યારે માતા પિતાને ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારથી જ 5 વર્ષની ઉંમર થાય તો એક પછી એક વ્રત આવે બેનો દીકરીઓની, અને કેટલા બધા વ્રતો બતાવ્યા માતાઓ માટે. 5 વર્ષથી માંડી અને 50 વર્ષ સુધીના વ્રતો એ માતાઓના જીવનમાં છે, બતાવ્યા છે શાસ્ત્રોની અંદર. તો પછી આ વ્રત કર્યા છે આપણે. ભાઈઓ પણ વ્રત કરે છે. કેવા વ્રત કરે છે તમે જોઈ શકો છો. આજે આ સદકર્મનો પ્રારંભ થયો આ મંડળ દ્વારા, જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. તો આ ભાઈઓ બધા કેટલા સમયથી આ દોડી રહ્યા છે, શ્રમ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. ત્યારે આપણે શાંતિથી
આ કથા સાંભળી શકીએ છીએ. તો એનું વ્રત છે. ભાઈઓ સેવા દ્વારા વ્રત કરે છે. આપણે માતાઓએ પૂજા દ્વારા વ્રતો કર્યા છે. વ્રત એવું નથી કે પરમાત્માને આપણે પૂજા કરી અને વ્રત કરી શકીએ. વ્રતની વ્યાખ્યા બતાવી છે શાસ્ત્રોની અંદર. સેવા એ પણ વ્રત છે, પૂજા એ પણ વ્રત છે, સત્ય એ પણ એક વ્રત છે. અને એટલા માટે આપણે આપણા મહાપુરુષોને યાદ કરીએ તો મોટામાં મોટું વ્રત છે ને આપણા મહાપુરુષોએ આપણને બતાવ્યું સત્ય. સત્ય એ મોટામાં મોટું વ્રત છે. અને તમે જુઓ, આપણે વાત ચાલી રહી છે કર્મના ફળની. વેદનો અધિકાર આપણને પ્રાપ્ત ન થયો, એટલા માટે શાસ્ત્રોની રચના થઈ. 6 શાસ્ત્રો બતાવ્યા છે. એ આપણને ન સમજાયા, એટલા માટે ગીતાજી આપણી સૌ વચ્ચે ભગવાન કૃષ્ણ પરમાત્માએ બોલ્યા. પણ ભગવાનની જે ભાષા હતી એ ગહન હતી. આમાંથી ઘણા બધા શ્રોતાઓ એવા હશે કે જેને ગીતાજી વાંચી હશે. અરે કદાચ ગીતાજી મોઢે પણ હશે, ગીતાજીના એક એક શ્લોક મોઢે હશે, એવા પણ શ્રોતાઓ હશે. પણ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે કે ગીતાજી આવડે છે, ગીતાજી આપણે ભણીએ છીએ અથવા તો વ્રત કરીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ, એનું ફળ શું? આપણને કોઈ પૂછે કે તમે આ ભાગવત સપ્તાહ બેસાડી છે, કેટલા સમયથી આ મહેનત કરો છો, તમે કેટલા બધા સેવાકીય પ્રવૃત્તિ થયું છે, કેટલો બધો ખર્ચો થયો છે આ કથાની પાછળ, કેટલો બધો સમય આપણે દીધો છે આ કથાને, ત્યારે આજે આપણે કથાનો પ્રારંભ કરી શક્યા અને હજી 7 દિવસ સુધી સમય આપવાનો છે, ત્યારે આ કથા વિરામ લેશે. તો આની અંદર મોટામાં મોટું વ્રત છે ભાગવત. તો આનું ફળ શું? કોઈને પૂછવામાં આવે તો કોઈની પાસે આ વાતનો જવાબ નથી. ગીતાજી વાંચનારા, શ્લોક મોઢે કરનારા, વ્રત કરનારા, સેવા કરનારા, આ દરેક જીવાત્માઓ બસ કાંઈક ફળની પ્રાપ્તિ છે, બસ એવી ખબર છે. કરેલું નિષ્ફળ નથી જતું એ ખબર છે, પણ કયું ફળ? કે જે ફળ આપણી નજર સામે આપણે જોઈ શકીએ. એવું તો કોઈ સદકર્મનું ફળ નથી કે અત્યારે કર્યું અને તત્કાલ એના ફળની પ્રાપ્તિ થઈ. હા, ત્રેતાયુગની અંદર બન્યું. 4 યુગ છે ને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને અત્યારે ચાલી રહ્યો કળિયુગ. એમાં ત્રેતાયુગની અંદર આ વસ્તુ બની કે સદકર્મ સંપન્ન થાય અને ફળની પ્રાપ્તિ થાય, એવું ત્રેતાયુગમાં બન્યું. ભગવાન અયોધ્યાની અંદર મહારાજ દશરથ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરે અને યજ્ઞની આહુતિ પૂર્ણ થાય, ભગવાન યજ્ઞનારાયણ પ્રસન્ન થાય અને ચરુનો પ્રસાદ સ્વયં ભગવાન મહારાજ દશરથ રાજાને આપે અને એ 3 રાણીઓ દ્વારા એને સંતાનોની પ્રાપ્તિ થાય. આ આપણે કથા સાંભળી. આ ફળ છે ને, ફળ ત્રેતાયુગનું ફળ છે. દ્વાપર યુગની અંદર વાત કરીએ તો ભગવાન બાલકૃષ્ણ જ્યારે વ્રજની અંદર ગિરિરાજજીની પૂજા કરે. સાહેબ, એ ગિરિરાજજીની જ્યારે પૂજા થતી હોય ત્યારે ભગવાન ઇન્દ્ર 12 મેઘ એ વર્ષાવે, આખું વ્રજ જ્યારે ડૂબવાની તૈયારીમાં હોય ત્યારે ભગવાન કૃષ્ણ ગિરિરાજજીને ધારણ કરી અને વ્રજવાસીઓની રક્ષા કરે. આ કરેલા કર્મનું ફળ છે. ત્રેતાયુગ, દ્વાપર યુગ, સતયુગની વાત કરીએ કે સદકર્મ કરવાથી ફળ શું? ભગવાન વામન, અહીંયા આ ભાગવતની જ કથા છે, આગળ વામન ભગવાનના જન્મની કથા આવશે, પણ અત્યારે તો આપણે આ કર્મના ફળને સમજવા માટે અહીંયા આપણે વામન ભગવાનને યાદ કર્યા છે. જ્યારે ભગવાન વામન બલિરાજાના યજ્ઞની અંદર 3 પગ 3 ડગલા પૃથ્વી માગવા માટે ગયા, ત્યારે બલિરાજા સર્વસ્વ હારી ગયા અને તેમની પત્ની વિંધ્યાવલી આગળ આવી અને
ભગવાનને ત્રીજું પગલું જે બાકી હતું એ પોતાના સ્વામીના મસ્તક ઉપર મૂકવાનું કહ્યું. દાન સંપન્ન થયું. એટલું જ નહીં, પણ એના ફળ સ્વરૂપે જે વામન ભગવાન છે એ વિરાટ બન્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ બલિરાજાને દર્શન આપ્યા અને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. આ ફળ છે. શાસ્ત્રોની અંદર ફળની કથાઓ. આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમે આ કર્મ કરો છો તો આનું શું ફળ, તો હવે આ કળિયુગની વાત છે. 3 યુગમાં તો ફળ જોયા આપણે, પણ આ કળિયુગનું ફળ કયું? અહીંયાથી તમે જાશો ઘરે તો તમારા સંતાનો પૂછશે, કારણ કે અત્યારે વૈજ્ઞાનિક યુગ ચાલે છે સાહેબ. વૈજ્ઞાનિક યુગ ચાલે છે. અત્યારે જો દેવ ભાષા સંસ્કૃત ભૂલાઈ ગઈ, માતૃભાષા ગુજરાતી હિન્દી એ પણ આપણને ઓછી આવડે છે. સંસ્કૃત એ તો ખબર જ નથી પડતી. ગુજરાતી થોડી થોડી આવડે. હિન્દીમાં કદાચ આપણે આ મહારાષ્ટ્રમાં રહીએ છીએ એટલે પાવરફુલ હોય આપણે, પણ ઇંગ્લિશમાં તો આપણા સંતાનોને આપણે પાવરફુલ બનાવી દીધા. અને એટલા માટે આ ઇંગ્લિશ ભાષા આપણા જીવનની અંદર આવી એટલા માટે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા સાહેબ. જ્યાં સુધી સંસ્કૃત ભાષા હતી ને ત્યાં સુધી કોઈ પ્રશ્ન ન હતો. અને એટલા માટે સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર અને દ્વાપર યુગની અંદર ઇંગ્લિશ ન હતું ને એટલા માટે કર્મનું ફળ હતું સાહેબ. કળિયુગની અંદર આજે સંસ્કૃત ભાષા છે ને એ લુપ્ત થઈ એટલા માટે પ્રશ્નાર્થો થઈ ગયા. અને આ પ્રશ્નાર્થો થઈ ગયા ને એટલા માટે કોઈ પણ સદકર્મનું ફળ હું અને તમે ચાખી નથી શકતા સાહેબ, પામી નથી શકતા. જુઓ તો ખરા પરિસ્થિતિ. હા, કર્મ કરેલું છે એનું ફળ મળશે, આ એક આશા છે સાહેબ, બાકી મળ્યું નથી. અને મળ્યું તો શું એ ખ્યાલ નથી. ફળ સુધી હું ને તમે પહોંચી નથી શક્યા સાહેબ. મળશે આ એક આશા છે. અને આશા એ જ મને અને તમને આ સદકર્મ તરફ દોરી જાય છે, ભગવાન તરફ દોરી જાય છે, ખેંચી જાય છે. એટલા માટે તમે સેવા કરવા માટે આવો છો, કથા શ્રવણ કરવા માટે આવો છો. એક આશા છે કે આ કર્મનું ફળ મળશે. તો કળિયુગના જે કાંઈ સદકર્મ છે એ ફળ શું? તો શાસ્ત્રોની અંદર મહાપુરુષોએ બતાવ્યું. આ કલિકાલની અંદર 84 લાખ યોની, અને આ 84 લાખ યોનીમાં જે સદકર્મ જે જીવે કર્યા છે એનું જે કાંઈ સદકર્મનું ફળ પ્રાપ્ત થયું છે એ મારા અને તમારામાં જીવનની અંદર ફળ સ્વરૂપે આ ભાગવતજી પધાર્યા છે. આ ભાગવતજી છે એ જ મોટું ફળ છે કળિયુગનું. કારણ કે ભાગવતની કથા માત્ર આપણે લખીએ 7 દિવસમાં કથાનો વિરામ, 7મે દિવસે કથાનો વિરામ થઈ જવાનો છે. પૂર્ણાહુતિ આપણે કહીએ ને, યાદ રાખીએ કથા છે ને એ 7 દિવસમાં નહીં સાહેબ, 7 જન્મ સુધી પણ પૂરી ન થાય. આ એવી કથા છે. અને એનો પુરાવો છે શાસ્ત્રોની અંદર કે આ એક જન્મ નહીં, 7 જન્મ સુધી આ કથા પૂરી નથી થાય એમ. અને એટલા માટે મહાત્મયની અંદર તમે જ્યારે દ્રષ્ટિ કરો, ભાગવતજીના કથાનું મહાત્મય તમે જુઓ. શરૂઆત જ મહાત્મયથી છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા બતાવી મહાત્મયની અંદર. અને આત્મદેવ નામનો જે બ્રાહ્મણ છે એમને ત્યાં કોઈ સંતાન નથી. એને સંતે એમ કહ્યું કે હે બ્રાહ્મણ, એક જન્મ નહીં 7 જન્મ સુધી તારે સંતાન સુખ નથી. આ 7 જન્મની વાત છે. તો 7 જન્મ પૂર્ણ થયા છતાં પણ ભાગવતજી છે એ નેતિ એને પામી ન શકાયું સાહેબ, એ સમજાણું નહીં. અને એટલા માટે ભાગવત એ પ્રત્યક્ષ ફળ કીધું છે. કોઈ પણ તમે વૃક્ષ વાવો, એમાં એ વૃક્ષની અંદર પુષ્પ આવે, કોઈ પર્ણ આવે, કોઈ ફળ આવે. પછી એ ફળ તમે તોડીને આરોગો, પછી એ ફળની અંદર આપણે એવી આશા ન રાખીએ કે આ ફળ આપણને ફળ આપશે. એને તો આપણે આરોગવાનું જ હોય છે. એ વૃક્ષને પાસે આશા હોય કે ફળ મળે, પણ ફળની પાસે આશા ન હોય કે ફળ મળે. એને તો આપણે આરોગવાનું જ છે. એમ આ કલિકાલની અંદર જે સદકર્મ કર્યા છે, વ્રતો કર્યા છે, માતાઓએ ભાઈઓએ જે સેવા કરી છે, એ વૃક્ષ છે, એ વૃક્ષની ડાળીઓ છે, એ વૃક્ષના પાંદડા છે, એ વૃક્ષના પુષ્પો છે. પણ જ્યારે ફળની આશા જ્યારે વાત આવે ને ત્યારે દરેક સદકર્મને ભેગા કરી અને મારા અને તમારા જીવનની અંદર એક મોટું વૃક્ષ બને સદકર્મનું. અને એ મોટા વૃક્ષની અંદર જે ફળ લાગે ને
એ મહાપુરુષોએ ભાગવત ફળ કીધું છે, અમૃતમય ભાગવત.